વાત હું એક જગ્યાએ કરતો હતો ત્યારે આફ્ટર ધ ટોક somebody came up to me and said કે સ્વામી તમારી વાત બહુ સાચી છે. I am the owner of XYZ company. મારે એક ખરાબ ઇન્સિડન્ટ બની ગયો. I said what? કે મારે એક when I was going for a morning walk, somebody approached me and કે સર મને ઓળખ્યો? તો મેં કહ્યું કે ના નથી ઓળખ્યો. સર I am your employee since 18 years. એટલે મારે તો બહુ સારી રીતે એની સાથે ફ્રેન્ડશીપ હતી. એટલે મેં હસતા હસતા પૂછ્યું કે વખતે ભોંય ફાટીને તમે અંદર સમય ના ગયા? તમારા કર્મચારી જે 18 વર્ષથી તમારી સાથે મેનેજમેન્ટમાં સાથે હોય અને when he tells કે સર મને ઓળખ્યો અને તમે ઓળખી ના શક્યા, એ જ દિવસથી રાજીનામું આપીને ઘરે શાંતિથી બેસો. કંપની ચલાવનારા તો ઘણા બધા છે, ચલાવશે. ઇફ યુ ડોન્ટ હેવ ધેટ હ્યુમન ટચ વિથ યોર પીપલ. અમે 1100 સંતો છે ને એક સંત સાથે પ્રમુખ સ્વામી મહારાજના 100 પ્રસંગો છે. અમારા યોગ મુનિ સ્વામી છે ત્યાં સારંગપુરમાં, એ બીમાર પડ્યા ને 1 મહિના સુધી હોસ્પિટલ એટલે રૂમ 1 મહિના સુધી એ બીમાર રહ્યા. એવરી ડે પ્રમુખ સ્વામી મહારાજ યુઝ ટુ ગો ટુ હિઝ બેડ, સિટ વિથ હિમ ફોર 5 મિનિટ્સ. ઇન 1996 માં મારો અમેરિકામાં બહુ મોટો એક્સિડન્ટ થયેલો. કાર ક્રેશ હતું અને I was lying unconscious on the road. We were traveling from Atlantic City to Washington DC and I was in a pool of blood. હું 1996 ની આજથી 25 વર્ષ પહેલાની વાત કરું છું. ઇન અ pool of blood. એટલે કમ્યુનિકેશન નહીં, કોઈ મોબાઈલ ફોન નહીં, કશું જ નહીં. Thereafter I was airlifted. ત્યાં હાઈવે નર્સિસ હોય અને કમ્યુનિકેશન કર્યું, તરત હેલિકોપ્ટર આવ્યું, I was airlifted. My heartbeat had gone down to 18. પણ તો ભગવાનની દયાથી સર્વાઈવ થઈ ગયું. આજે IDM ની કોન્ફરન્સમાં બોલવાનું છે એટલે. પ્રમુખ સ્વામી મહારાજ વોઝ હિયર ઇન અમદાવાદ. હવે મને એરલિફ્ટ કરીને લઈ ગયા, ક્યાં લઈ ગયા છે જ ખબર નહીં. ફોર 2.5 days I was not traced and I was semi unconscious, semi conscious, semi unconscious એવું હતું. થોડી વાર ભાનમાં આવું, પાછો સુઈ જાઉં. ડોક્ટર્સ પૂછે કે who are you, where have you come from, this that, પણ હું બોલી જ નહોતો શકતો. આવું બધું મને પછીથી ડોક્ટર્સે કહ્યું. એ વખતે every 1 hour પ્રમુખ સ્વામી મહારાજ from Ahmedabad used to call to our head office in New York કે જ્ઞાનવત્સલ સ્વામી ક્યાં છે, મળ્યા. every 1 hour. અહીંયા લેટ નાઇટ મિડનાઇટ હોય ને, રાત્રે 1 વાગે અને 2 વાગે, ઘણી વખત મોટી ઉંમરે હોય એટલે આપણે રાત્રે 2-3 વાગે એક વખત કદાચ વોશરૂમ યુરિનલ જવું પડે, એ ઊભા થયા ને તો રાત્રે 3 વાગે ત્યાંથી US ફોન કરે રાત્રે. હવે how can I forget this? His stature, the amount of work, amount of responsibility that he carried on his shoulders, અને આટલું કરી શકે. એટલે the fourth part is human relations with people. That counts more than anything else. Fifth is your dedication. અહીંયા દરેક વોલેન્ટિયર્સનું એટલું ડેડિકેશન છે that you will see in your departments. They have put everything inside. અમે 55 જેટલી તો મોબાઈલ એપ્સ ડિઝાઇન કરી છે, સ્પેશિયલી ટુ રન ધીસ ફેસ્ટિવલ. અમારા 40,000 વોલેન્ટિયર્સ છે, એ અમારા વોલેન્ટિયર વિભાગના કોઈ પણ સંત કે હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટને એના મોબાઈલમાં અમે ક્લિક તમે કરો કે ફોર એક્ઝામ્પલ ધીરજ પટેલ ફ્રોમ નવસારી ફોર એક્ઝામ્પલ, તો ધીરજ પટેલ નવસારી ક્લિક કરે ને એટલે કઈ સ્કીમમાં એ રહે છે, કયા ફ્લેટ નંબરમાં એ રહે છે અને કયા ડિપાર્ટમેન્ટમાં સેવા છે અને અત્યારે હી ઇઝ ઓન ડ્યુટી ઓર નોટ, અહીંયા બેઠા બેઠા મોબાઈલ ઉપર ખબર પડે. આવી તો મેં 55 મોબાઈલ એપ્સ ડિઝાઇન કરી છે. તમે પણ PSM 100 ની મોબાઈલ એપ જો ડાઉનલોડ કરો ને તો ઇન્ટરનેટ ન ચાલતું હોય ને તમારું, તો પણ એ ગાઈડ તમને કરશે તમારા ઘરેથી અહીંયા ને અહીંયાથી તમારો પાર્કિંગ લોટમાં. કારણ કે 44,000 કાર્સનું પાર્કિંગ છે. એવરી ડે એટ 1 એટલે અત્યારે ભરી ગઈ. 44,000 ગાડીઓ પાર્કિંગમાં છે અત્યારે. હજી સુધી એક ગાડીને સ્ક્રેચ નથી પડી, એક ગાડી ચોરાણી નથી અને એકની પણ કી ખોવાની નથી. ધ બેક સ્ટોરીઝ હું તમને કહું છું. આવી બધી મોબાઈલ એપ્સ અમે અહીંયા ડિઝાઇન કરી છે. હમણાં તમે બધા ગાઈડેડ ટૂરમાં જશો ને એટલે અમે તમને બધાને વ્રિસ્ટબેન્ડ અત્યારે તમે આપી દીધી છે. બધા પાસે વ્રિસ્ટબેન્ડ છે ને, એમાં તમારી QR કોડ છે, જો દરેકનો સેપરેટ છે. સાંજે 10 વાગે મને ખબર પડશે વેર ડીડ યુ વિઝિટ એન્ડ વેર નોટ. તમે કયા કયા એક્ઝિબિશન્સમાં ગયા છો, શું શું જોયું છે, એ બધું જ અમને ખબર પડશે. એટલે દેશી ભાષામાં પેલા મેળામાં છોકરો ખોઈ ના જાય ને એટલે રાખ્યું છે. I'm just joking. This is we want to collect the data. કયા એક્ઝિબિશન્સ કેટલા લોકોએ કેટલા જોયું છે એટલું જ, nothing else. At the moment you step out
ગોઈંગ ટુ ધ પાર્કિંગ, આ QR કોડ કામ નહીં કરે, એટલે તમે એની ચિંતા ના કરતા. Entire 200 acre of festival land is under CCTV surveillance. 900 cameras fit થયેલા છે. Every square inch is under CCTV surveillance. કારણ કે રોજના 3 લાખ લોકો આવે છે. Now listen to the statement that I am putting forward. The management behind this system, one of it. 200 એકરમાં રોજ 3 લાખ લોકો આવે છે. છેલ્લા 25 દિવસથી અમારી એવરેજ છે. અત્યારે પણ I got the report at 2.5 lakh people are inside the festival grounds. તમારી સાથે તો ગાઈડ હશે એટલે તમને બહુ સારી રીતે ગાઈડ થશે. એની પાસે પોર્ટેબલ સ્પીકર હશે એટલે તમને 10 જણાને બહુ સરસ રીતે એની કોમેન્ટ્રી સંભળાશે. આ બારકોડને અમારો ગાઈડ ભેગા છે એટલે તમને એક્ઝિટમાંથી એન્ટ્રી મળશે. તમને ક્યાંય ક્યુમાં નહીં ઊભું રહેવું પડે એટલે સીધી તમને એક્ઝિટમાંથી એન્ટ્રી મળશે. બધું જ ગોઠવાઈ ગયું છે. એ તમે ચિંતા ના કરતા. અને 15 આઈટમનું લંચ તૈયાર છે એટલે એ ચિંતા ના કરતા. પણ 200 એકરના કેમ્પસમાં તમને 1 લીટર જોવા મળે, એક કાગળિયું, એક પાન પરાગની કોથળી નીચે પડેલી જોવા મળે તો એ ફોટોગ્રાફ મને બતાવવા માટે આવજો. મોબાઈલ ઉપર ક્લિક કરજો. One liter in 200 acres, 3 lakh people visiting every day. હવે see, when you want to have a growth strategy, you need to change the mindset of people. આપણી નોર્મલી માઇન્ડસેટ છે કે આપણે ખાઈને નાખી દઈએ, કંઈક ત્યાં નાખી દઈએ. ડસ્ટબિન્સ હોય તો પણ અહીંથી આટલું પણ જવામાં તકલીફ પડે છે લોકોને, એસ્પેશિયલી લેસ લિટરેટ પીપલ હોય, બીજા ત્રીજાને. અમે અહીંયા છે ને સ્વયંસેવકો રાખ્યા, એ તમે જોવા મળશો, જે પિકઅપ કરશે. સ્પેશિયલી ડેડિકેટેડ ફોર્સ છે એની માટે. એ લોકોને એ જેવા પહેલા નાખે ને એટલે પેલો આવીને ઉપાડી લે. આઈ કોન્ટેક્ટ પણ નહીં આપવાનો એ વ્યક્તિને, તે કેમ નાખ્યું પૂછવાનું પણ નહીં. હું મારી સેવા કરું છું. એક કલ્ચર અમે અહીંયા ડેવલપ કર્યું છે. ધ નિશ, ધ ન્યુ થિંગ. એક કલ્ચર ડેવલપ કર્યું એટલે હવે કોઈ નાખતું જ નથી. હવે આ ડિપાર્ટમેન્ટ આખું અમારું ફ્રી થઈ ગયું છે. એ લોકોને કોઈ સેવા જ રહી નથી. કારણ કે યુ ચેન્જ પીપલ્સ માઇન્ડસેટ. Not by preaching, you change people's mindset by behaving in a way that he emulates you. This is the growth strategy. કચરો કચરા પેટીમાં નાખજો, કચરો કચરા પેટીમાં નાખજો. કોન્સ્ટન્ટ અનાઉન્સમેન્ટ આખા 200 એકર ઉપર કરાય નહીં. Let people learn by your behaviors. એટલે એ તમે જોશો. તમે ટોયલેટ બ્લોકમાં જજો, યુરિનલ બ્લોકમાં. ના જવું હોય ને યુરિનલ તો એકવાર આંટો મારવા જજો. It is also a thing to see. કેમ? The Prime Minister, when he inaugurated this festival on 14 December, by one thing that he was most impressed with was with the toilet blocks. તમારા ઘરમાં જેવા પાક્કા ટોયલેટ બ્લોક્સ છે ને કોન્ક્રીટના, with marble flooring, એવા ટોયલેટ બ્લોક પાક્કા કોન્ક્રીટ with marble flooring છે અહીંયા for 3 lakh people. હા, એક ટોયલેટ બ્લોક, એની ઉપર તમે બ્લુ કેનપી જોશો ને, that is for the males and the pink canopy is for the ladies. Light, air ventilation, this that, બધા માટે બહુ ફાઇન ડિઝાઇન છે. એરપોર્ટ ઉપર તમે જેટલા ક્લીન જોવો છો ને એવા તમે જોશો. Each urinal block has 20 to 25 urinals, about 10 to 12 toilets and about 5 to 7 wash basins. Our male toilet block is the female toilet block, that is called one unit. Such 145 units in this 200 acres. તમે ગમે ત્યાં 200 acres માં ઊભા હશો, if you want to use the restroom, it is just 50 feet away. If you want to have food, તો અમારી international brand of vegetarian foods છે, all over world અમારી restaurants છે, the Premvati and Shayona. ત્યાં તમને strict good vegetarian food, even without onion and garlic, એ તમને અહીંયા મળશે. અને તમને સર્વ કરનાર તમામ with gloves and skull cap બધું જ હશે. That you put an effort, teach people and teach by their behaviors. એટલે અહીંથી ઘણું બધું શીખીને જવાશે. If you keep your mind open, eyes open, ears open. So IIM Ahmedabad is doing a case study on us. 6 professors and more than 10 research students have so far visited more than 10 times, each visit comprising of 5 to 7 hours. એક ડિપાર્ટમેન્ટમાં ફરે છે. અને એ લોકો વોલેન્ટિયર્સના પણ ઇન્ટરવ્યુ લીધા, અમારી સિસ્ટમ પણ જોઈ, કનેક્ટિવિટી પણ જોઈ, ઇન્ટર ડિપાર્ટમેન્ટ એક્સચેન્જ પણ જોયું. અને એ લોકોને થયું કે અહીંયા આપણે રિસર્ચ કરવી જોઈએ. જેમ કુંભ મેળા ઉપર હાર્વર્ડે સ્ટડી કર્યું છે, કેસ સ્ટડી,
and they are preparing a 500-page case study on Pramukh Swami Maharaj Shatabdi Mahotsav, IIM Ahmedabad. એ રિપોર્ટ અમે તમારી સાથે શેર કરશું. અને પછી પ્રોફેસર વિશાલ ગુપ્તા છે, who is teaching organizational behavior at IIM, considered one of the finest professors of this subject in the whole continent of Asia. એમને પોતાની આ વિઝિટ ઉપરથી લાગ્યું કે I must write a book. અને બુકનો કોન્સેપ્ટ શું છે કે to develop talents, to develop academics, to develop skills, you have institutions and you need institutions. But to bring the goodness from within the soul out, you need such festivals, such volunteerism and such celebrations. એની ઉપર 250 પેજની બુક લખે છે પ્રોફેસર વિશાલ ગુપ્તા. ટેલેન્ટ્સ અને સ્કિલ્સ બહાર લાવવા માટે અને શીખવાડવા માટે તો ગલીએ ગલીએ ઇન્સ્ટિટ્યૂટ્સ છે, પણ ટુ બ્રિંગ ધ ગુડનેસ આઉટ. હવે જે 40,000 સ્વયંસેવકો અહીંયા સ્વચ્છતા જોઈ છે, એ પોતાના ઘર કેવા સ્વચ્છ રાખશે? That is bringing the goodness out of the soul, because each soul is inherently good. There is goodness in it. You have to bring it out, and that comes by such celebrations and festivals. I am Ahmedabad. I'm finishing in the last 2-3 minutes. When I first met the IIM Ahmedabad people, I said, I want to just have a 10-minute sitting with you. I want to tell you what we are doing. And if you feel interested, you can come over. So the professors gave me a 10-minute appointment. I went and sat with them. Within 7th-8th minute, મને ખબર હતી 10 મિનિટમાં મારે પૂરું કરવાનું છે. After the 7th and the 8th minute, I said, I'm just into the last 2 minutes. And the professor caught hold of mine and said, Swami, you can go on for another 1 hour. We feel very interested. અને પછી તો અમે 1 કલાક બેઠા. મેં એમને એક વાક્ય કહ્યું, જે વાક્ય હું તમને કહું છું, જે વાક્યથી એ લોકો ઇન્સ્પાયર થાય અહીંયા આવવા માટે, એ વાક્યથી તમે ઇન્સ્પાયર થશો. અને એ વાક્ય હું જે બોલું છું એ તમે જોજો બધે. કીપ યોર આઈઝ ઓપન, ઇયર્સ ઓપન, હાર્ટ ઓપન, માઇન્ડ ઓપન. Then this is a land of values, this is a land of learning, this is a land of inspirations. એ કયું વાક્ય હતું? I told the IIM professors when 7-8 of them were sitting, whatever is written in your books at IIM, pick up any word of any book in your library, you will see it practically happening here. This I am not exaggerating. This I am not at all exaggerating, but you will see it, how it's happening. મેં તમને વોલેન્ટિયર્સનો પરિચય કર્યા, બીજા બધા મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ્સને મેં તમને કહ્યા, આ બાજુ 3 કિલોમીટર દૂર, આ બાજુ 3 કિલોમીટર દૂર, ત્યાંથી અમારા વોલેન્ટિયર્સ તમને ગાઈડ કરે છે કાર્સ માટે. ખાલી કાર પાર્કિંગ ઉપર એક ઓર્ગેનાઇઝેશન અત્યારે રિપોર્ટ તૈયાર કરે છે કે આટલું સારું કાર પાર્કિંગ અમે જોયું નથી. એટલે these are all some of the finer points. To summarize, first is inclusiveness. Second is servant leadership. Third is intense hard work. Fourth, that hard work with norms, disciplines, and ethics. And the fifth and the most important part is your faith to bring out the goodness from within you. And that is the niche and a great growth story. Thank you very much for patiently listening to me, and all my prayers for all of you.